જૂનાગઢના ગીર જંગલની નજીક આવેલા જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા સતત જોવા મળી રહ્યા છે। તાજેતરમાં જૂનાગઢના ખડિયા ગામમાં આવેલી સવારે બે સિંહ શિકારની શોધમાં ગામની ગલીઓમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં બે સિંહ શાંતિથી ગામના રસ્તા ઉપર લટાર મારતા અને શિકારની શોધ કરતા નજરે પડે છે। ગીરની નજીક હોવાને કારણે સિંહોનું ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત નજીક આવી જવું હવે સામાન્ય બની ગયું છે, પરંતુ તેનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। આ ઘટનાના માત્ર 2 દિવસ પહેલા જ જૂનાગઢના પલાસવા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા 9 સિંહોનું એક આખું ગ્રુપ જોવા મળ્યું હતું। જૂનાગઢના ગીર જંગલની નજીક આવેલા જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા સતત જોવા મળી રહ્યા છે। તાજેતરમાં જૂનાગઢના ખડિયા ગામમાં આવેલી સવારે બે સિંહ શિકારની શોધમાં ગામની ગલીઓમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં બે સિંહ શાંતિથી ગામના રસ્તા ઉપર લટાર મારતા અને શિકારની શોધ કરતા નજરે પડે છે। ગીરની નજીક હોવાને કારણે સિંહોનું ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત નજીક આવી જવું હવે સામાન્ય બની ગયું છે, પરંતુ તેનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। આ ઘટનાના માત્ર 2 દિવસ પહેલા જ જૂનાગઢના પલાસવા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા 9 સિંહોનું એક આખું ગ્રુપ જોવા મળ્યું હતું। જૂનાગઢના ગીર જંગલની નજીક આવેલા જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા સતત જોવા મળી રહ્યા છે। તાજેતરમાં જૂનાગઢના ખડિયા ગામમાં આવેલી સવારે બે સિંહ શિકારની શોધમાં ગામની ગલીઓમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં બે સિંહ શાંતિથી ગામના રસ્તા ઉપર લટાર મારતા અને શિકારની શોધ કરતા નજરે પડે છે। ગીરની નજીક હોવાને કારણે સિંહોનું ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત નજીક આવી જવું હવે સામાન્ય બની ગયું છે, પરંતુ તેનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। આ ઘટનાના માત્ર 2 દિવસ પહેલા જ જૂનાગઢના પલાસવા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા 9 સિંહોનું એક આખું ગ્રુપ જોવા મળ્યું હતું। જૂનાગઢના ગીર જંગલની નજીક આવેલા જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા સતત જોવા મળી રહ્યા છે। તાજેતરમાં જૂનાગઢના ખડિયા ગામમાં આવેલી સવારે બે સિંહ શિકારની શોધમાં ગામની ગલીઓમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં બે સિંહ શાંતિથી ગામના રસ્તા ઉપર લટાર મારતા અને શિકારની શોધ કરતા નજરે પડે છે। ગીરની નજીક હોવાને કારણે સિંહોનું ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત નજીક આવી જવું હવે સામાન્ય બની ગયું છે, પરંતુ તેનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। આ ઘટનાના માત્ર 2 દિવસ પહેલા જ જૂનાગઢના પલાસવા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા 9 સિંહોનું એક આખું ગ્રુપ જોવા મળ્યું હતું। જૂનાગઢના ગીર જંગલની નજીક આવેલા જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા સતત જોવા મળી રહ્યા છે। તાજેતરમાં જૂનાગઢના ખડિયા ગામમાં આવેલી સવારે બે સિંહ શિકારની શોધમાં ગામની ગલીઓમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં બે સિંહ શાંતિથી ગામના રસ્તા ઉપર લટાર મારતા અને શિકારની શોધ કરતા નજરે પડે છે। ગીરની નજીક હોવાને કારણે સિંહોનું ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત નજીક આવી જવું હવે સામાન્ય બની ગયું છે, પરંતુ તેનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। આ ઘટનાના માત્ર 2 દિવસ પહેલા જ જૂનાગઢના પલાસવા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા 9 સિંહોનું એક આખું ગ્રુપ જોવા મળ્યું હતું।